હેલો મિત્રો, શરૂ કરી ડે 2માં 5 ફિક્સ એમસીક્યુ જીપીએસસી માટે પહેલો સબ્જેક્ટ છે ગુજરાતના સાંસ્કૃતિક વારસો. નીચેના પૈકી કયું વિધાન રાણકી વાવ વિશે અસત્ય પૂછ્યું છે? આપણે અસત્ય એટલે ઇનકરેક્ટ છે. શું આવશે જવાબ? આપણે જોઈએ. આ વાવ 16 વર્ષના રાણી ઉદયમતી તેમના પતિ ભીમનાથ પ્રથમની યાદમાં બંધાવેલી, તો કે હા બંધાવેલી, સાચું છે. આ વાવ મારું ગુજરાત સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, તો કે હા સાચું છે. તે 7 માળની જયા વાવ છે, ના એ વાવ નથી. આગળ સમજીએ કેમ નથી. યુનેસ્કો દ્વારા 2014માં વર્લ્ડ હેરિટેજ દરજ્જો મળ્યો, તો કે હા. એટલે ઓપ્શન નંબર સી, એટલે માત્ર જે સી 3 હોય તો એ ઓપ્શન સાચું છે. એ જયા પ્રકારની નહીં, એ નંદા પ્રકારની વાવ હતી, જેમાંથી એક જ બાજુ પ્રવેશ દ્વાર હોય છે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન 2. પોલિટીમાંથી છે ભારતનું બંધારણ. ભારતના રાષ્ટ્રપતિ ક્ષમાદાનની શક્તિ, પાર્ડનિંગ પાવર, નીચેના વિધાનો ધ્યાનમાં લો. એ ક્ષમાદાનની શક્તિ. રાષ્ટ્રપતિ લશ્કરી અદાલત દ્વારા અપાયેલી સજાને માફ કરી શકે છે, તો કે હા માફ કરશે. રાષ્ટ્રપતિ પાસે બધા જ અધિકારો હોય છે. બરાબર. રાજ્યપાલ મૃત્યુદંડની સજાને સંપૂર્ણ માફ કરી શકે છે, તો ના નથી કરી શકતા. પણ રાષ્ટ્રપતિની આ શક્તિ ન્યાયિક સમીક્ષા જ્યુડિશિયલ રિવ્યુને પાત્ર છે, તો કે હા. તો પહેલો અને ત્રીજો જે જવાબ હોય એ આપણો સાચો જવાબ આવશે. બરાબર. એટલે આગળ જોઈએ. બરાબર. પહેલું અને ત્રીજો ઓપ્શનમાંથી નીકળી ગયા છે. પહેલો અને ત્રીજો રાઈટ આન્સર છે. બરાબર. રાજ્યપાલ ક્યારે મૃત્યુદંડને માફ નથી કરી શકતા, પરંતુ સજાને મોકૂફ કરી શકે છે અથવા બદલી શકે છે. પરંતુ રાષ્ટ્રપતિ જે છે મૃત્યુદંડને માફ કરી શકે છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 3. ગુજરાતની ભૂગોળ. ગુજરાતના ડુંગરાળ પ્રદેશો ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવો. જો ઉત્તર તો જેલસરની ટીકીઓ ક્યાં આવેલી છે? તો કે બનાસકાંઠામાં આવી છે. બરાબર. બનાસકાંઠામાં આવશે પહેલું. પછી આ ક્યાં આવ્યું છે? તો કે સુરેન્દ્રનગર. ચોટીલા ડુંગર, તો કે સુરેન્દ્રનગરમાં આવ્યું છે. ગિરનાર પર્વત ક્યાં આવ્યો? તો કે જૂનાગઢમાં. બરાબર. સાપુતારાની ટીકરીઓ ક્યાં આવી? તો કે ડાંગમાં. એટલે હવે આપણે શું જોવાનું? પહેલાં શું આવે? તો ઉત્તરથી દક્ષિણમાં જઈએ, ઉપરથી નીચેની બાજુ આવવાનું છે. બરાબર. તો આપણે જોઈએ તો પહેલું શું આવશે? તો કે બનાસકાંઠા પહેલું. બરાબર. પછી બીજું શું આવશે ઓપ્શનમાં? તો કે સુરેન્દ્રનગર. પછી આવશે નીચે એટલે ચોટીલાનો પર્વત. બરાબર. એને જૂનાગઢ ત્રીજું આવશે, ચોથું આવશે ડાંગ. એટલે 1, 2, 3, 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ચલો આગળ જોઈએ. અર્થતંત્ર ઇકોનોમિક્સમાંથી પ્રશ્ન છે. ફુગાવાજન્ય મંદી એટલે એવી સ્થિતિ જેમાં શું આવશે સાચો જવાબ? જોઈ લો, ઓપ્શન બી તમને બતાવી દઉં. તો કે ફુગાવો ઊંચો હોય છે, આર્થિક વૃદ્ધિ દર ધીમો અને બેરોજગારી વધુ હોય છે. હવે સમજૂતી માટે સમજીએ તો કે મંદી પ્લસ ફુગાવો આ સૌથી ખરાબ પરિસ્થિતિ ગણાય છે. એટલે બરાબર. ફુગાવો બેરોજગારી ખૂબ ઊંચાઈ છે, ના ફુગાવો હોય છે અતિ ખોટું છે, આ પણ ખોટું છે. બરાબર. આગળ જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજી. ઇસરોના ગગનયાન મિશન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે પહેલું ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન સાચું છે. તેમાં વપરાયેલ રોકેટ LMV-3 છે, હા સાચું છે. આ મિશન મોકલનાર અર્ધમાનવીય રોબોટનું નામ વ્યોમમિત્ર છે, હા સાચું છે. એટલે ઓપ્શન 3 1 3 સાચા છે. બરાબર. આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર. ડેલી આવા વિડીયો જોવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નોટિફિકેશન પડે તમે વિડીયો જોઈ શકો છો. જે પણ જીપીએસસી તૈયાર તમારી જોડે કરતા ફ્રેન્ડ્સ કોઈ એમને શેર કરજો. થેન્ક યુ.